કોણ બોલે છે? વિશાલ બોલું છું. વિશાલભાઈ પાયલોટ. હા બોલો. તમારો અવાજ કપાય છે. અવાજ કપાય છે. અવાજ આવ્યો નહીં. હવે બરોબર આવે? હા થોડોક આવ્યો. હા બોલો છે. એટલે 2007 માં હું સ્વયંસેવક દળની સેવામાં હતો. એ વખતે અમારા જે સ્વામીની નીચે મારે સેવા કરવાની હતી એ મધ્યસ્થ કરેલા હતા પૂજ્ય હરિ, પાછળનું નામ હું ભૂલી ગયો છું, અત્યારે અટલાદરામાં છે. એટલે એમને મને એક વાત કરી હતી, મને કે 2005 માં જયારે આપણે તમે વાત ના કરી બાપાએ આ બધી ટિકિટો પાછી મોકલાઈ, એટલે ટિકિટોના પૈસા પાછા મોકલાયા હતા. હરિકિશોર સ્વામી. હા હરિકિશોર સ્વામી. તો હરિકિશોર સ્વામીએ મને કીધું કે 2005 માં જયારે આ દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન હતું એ વખતે મારી સેવા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં હતી. તો કે મને બાપાએ હાથ પકડીને એક વાત કરી હતી કે બાપાએ એવું કીધું હતું મને કે હરિકિશોર કે મારે છે ને આ ફાઇનાન્સ બધું તારા હાથમાં છે, મારે એક રૂપિયાનો ગોટાળો જોઈએ નહીં કે. વાહ. એટલે કે એ શબ્દો મારા અંતરમાં કંડરાઈ ગયા. અને બાપાને છે ને સમય 3 ખાસિયત હતી, એક તો ફિનાન્સ, પછી કન્સ્ટ્રક્શન અને લીગલ, આ 3માં એમની માસ્ટરી હતી. પછી સ્વામી આ તો કદાચ મહંત સાહેબ મારા જયારે ગાદી ઉપર આવ્યા એ પછી ગોંડલની અંદર એક સમયો થયો હતો જેની અંદર પ્રમુખ સાહેબ મહારાજનું છે ને આપણે રોબોટિક સ્ટેચ્યુ જેવું ક્રિએટ કર્યું હતું અને બાપા પેલી જે છડી આમ નતા ફેરવતા એક મુદ્રા એ કરતા હતા, એવી રીતે નારાયણ સ્વામી પાછળથી અમને લઈને આવ્યા હતા. અને બાપા મહંત સાહેબ મહારાજ છે ને ગાદી પર, એટલે ત્યાં મુખ્ય સ્ટેજની જે મુખ્ય સીટ હતી ત્યાં આગળ બિરાજમાન હતા. બાપાને જેવા આપણે જોયા ને તરત બાપા સ્વામી ઉભા થઈને સાઈડમાં જતા રહ્યા. શરદ પૂનમનો સમય, શરદ પૂનમનો ત્યારે એવું થયું. શરદ પૂનમનો હતો, શરદ પૂનમ ગોંડલ. તો સ્વામીને પૂછ્યું સંતોએ કે તમે કેમ સાઈડમાં જતા રહ્યા? તો કે હું તો કે ગાદી શોભાવું છું કે, પણ બાપા આયા તો પછી મારે જતું રહેવું પડે ને કે સાઈડ. ખાલી સ્ટેચ્યુ આવ્યું એમાં પણ એટલે ભાવ, પ્રાણનો ભાવ. ચાલો મિત્તલભાઈ તમે કંઈક કહો. ગઈકાલે તો તમે જોડાયા નતા. જય સોમનાથ. જય સોમનાથ. સોરી સ્વામી, 2 દિવસ છે ને વરસાદ ને એવું બધું હતું ને એટલે ઓફિસમાં બેસી રહેવું પડે, એટલે પછી આજુબાજુ બેનો ફરતા હોય, કોઈ આવી વચ્ચે ગમે ત્યારે અટક ચાલુ કરે, એટલે પછી ખાલી સંભળાતું હતું, બોલાવવાનો મેળ પડે એવું નતું. નીકળ્યો બહાર પણ વરસાદ પડ્યો, પાછો ભાગીને ઓફિસમાં જતો રહ્યો. અચ્છા. એટલે આ તો સ્વામી આપે ગઈકાલે કહ્યું હતું, આજે કહ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે આ સત્ય એ બ્રહ્મનું લક્ષણ છે અને ખરેખર તો એ જ સત્ય છે, કારણ કે એના સિવાય બધું, એ અને પરબ્રહ્મ સિવાય બધું માયાની નીચે છે. એટલે બધું મિથ્યા છે, અસત્ય છે. એટલે જે પેલું કદાચ આ લોકો જુદી રીતે કહે છે વેદાંતિ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, પણ એને દંભના રૂપમાં જોઈએ ને તો એ સાચું જ છે કે બ્રહ્મ જ સત્ય છે, બીજું દંભ છે. કારણ કે બીજા બધામાં માયાનો ભેગ તો હોય જ. મારા જે અંત્યના 35માં કહ્યું છે કે 6 લક્ષણ જે બતાયા કે એવા સાધુના પૂજવાથી ભગવાન પૂજાય ને એના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય, એમાં પણ કીધું કે અંદર બહાર એક જ હોય. જે આપણે બાપાના પ્રસંગો જોયા, જેવા અંદર એવા બહાર. બરાબર. યસ. મહારાજ કે નહીં તો ઘણા વર્ષોથી સત્સંગ કરતો હોય પણ આપણે એનો કાગળ ના કાઢી શકીએ કે આ કેવો છે. આપણે ઓળખી જ ના શકીએ. પણ બાપા માટે તો આપણા બધાને
સાક્ષી કબૂલ કરે કે ગુણાતીત ગુરુવર્યો બધા જ એ પારદર્શક છે, એકદમ કાચ જેવા. મારો પહેલા દર્શન ફેબ્રુઆરી 2005 હિંમતનગરમાં મેં બાપાના દર્શન કરવા ગયો હતો, ચિરાગભાઈ લઈ ગયા હતા. ત્યારે એ દર્શન થઈ ગયા, પછી એ લોકોને આગળ જવાનું હતું અને હું અને કૃણાલભાઈ, ચિરાગભાઈના નાના ભાઈ, બે રોકાઈ ગયા. કારણ કે સેવક સંતોએ કીધું કે એક રિપોર્ટ તાત્કાલિક અમદાવાદ પહોંચાડવાનો છે છાપવા માટે, એટલે અમે રોકાઈ ગયા. પછી અમને જમાડી કીધું કે જમીન પછી કે તમે લઈ જજો આટલા વાગે રિપોર્ટ. હવે ત્યાં સુધીમાં અમે ફરીથી અમને ઘૂસવા મળી ને, તો ઘૂસ મારી અને હું ઉપર ગયો. અને એ છે ને કોઈ મોટા શેઠ હતા, જે એને બહુ મોટો પ્લાન્ટ નાખવાનો હતો, ફેક્ટરી. એનું ફેમિલી ને એવા બધા મેમ્બર હતા. એમની જોડે જોડે હું ઉપર ચડી ગયો, ઉપર ઉતારો હતો બાપાનો. નાની રૂમ હતી, એમાં હું ભેગો જતો રહ્યો. એટલે એમના આશીર્વાદ લીધા, ઓળખાણ આપી. બાપાએ બધું પૂછ્યું, શેનો પ્લાન્ટ છે, શું બનાવશો, આ તે. પછી બાપાએ એને મેં કીધું કે અંદર જ અમારો અંદર પાવર પ્લાન્ટ પણ, અમારા પ્લાન્ટનો પાવર જનરેટ કરવાનો પ્લાન્ટ પણ અમારા પ્લાન્ટની અંદર છે. તો બાપાએ એવો પ્રશ્ન પૂછ્યો કેટલા મેગાવોટનો છે? તો મને બહુ નવાઈ લાગી. બાપાને મેગાવોટ ખબર પડે. એટલે જોયા કરતો તો ખૂણામાં સામે જ દર્શન કરતો હતો ને બધું સાંભળતો હતો. પછી બધું જાણી લીધું. પછી બાપાએ જે વાત કરી ને એની અંદર આ સત્યતાનો રણકાર. બાપા કે જો તમે આટલો મોટો પ્લાન્ટ નાખો છો તો આની અંદર ગવર્મેન્ટના બહુ બધા વિભાગ આવે, પર્યાવરણ વિભાગ આવે, ફલાણો વિભાગ આવે, ટીકણો વિભાગ આવે, ઇન્કમ ટેક્સ આવે. તો ગવર્મેન્ટના બધા નીતિ નિયમ પ્રમાણે તમારે પ્લાન્ટ કરવાનો. કોઈ વસ્તુમાં આગા પાછી ગાલમેલ નહીં કરવાની. એટલે મને અત્યારે એમ થયું કે આવા પોતાના ભક્તોને પણ આવું બાપા ઘૂંટાવતા હોય તો એમની અંદર તો હોય જ ક્યાંથી, અને એમની સંસ્થામાં પણ ક્યાંથી હોય. મારા તો પહેલા જ દર્શન હતા. એટલે હું તો હજી સાવ નવો સત્સંગમાં, નવેમ્બર 2004 સત્સંગ થયો, ફેબ્રુઆરી 2005 દર્શન થયા. પણ ત્યારે આવી સ્મૃતિ બાપાએ આપી. વાહ, અદભુત દ્રશ્ય ખરું કરી દીધું તમે. બાપાએ ચોખ્ખા વગરનું મુખારવિંદ હતું. અને મારે તો પ્રસંગ એમાં અંતર્યામીપણાનો થયો હતો. કઈ પહેલી વાર અમે ગયા ત્યારે ફોટોગ્રાફર નતો ને કેમેરો લઈ નતા ગયા, એટલે સેવકો બગડ્યા હતા કે આવા આનો સરસ લાભ પડે તો કેમેરો લઈને આવવો જોઈએ ને, તો ફોટો મળે જ. પણ પેલા શેઠિયા માટે તો ત્યાંનો કોઈ શેઠિયા હશે એટલે મંદિરનો ફોટોગ્રાફર જોડે આવ્યો અને એના ફોટા પડ્યા. અને પછી મને કે ભાઈ તું આવી જા. એટલે હું ત્યાં જ મને સ્મૃતિ મળી. બાપાનું ચોખમ કારવી મેં બાપાના પગ પકડ્યા છે અને બાપાએ મારા માથા પર હાથ મૂક્યો અને આ રાખું એવી સ્મૃતિ મને મળી ગઈ. વાહ, સરસ. અને મારા જે અંત્યના 38માં જે કહ્યું કે દેહાભિમાને રહિત અને વૈરાગ્ય યુક્ત અને ભગવાનનું અલ્પ વચનમાં ફેર પડે તો મહદ વચનમાં ફેર પડે માનતા હોય એવા ભગવત ભક્ત સાધુ સાથે પોતાનો જીવ જડી દેવો. એટલે આપણે આટલા દિવસની જે વાત કરીએ છીએ કે આનું મૂળ દેહાભિમાન છે. ત્યાં સુધી આપણે પોતાના દેહ માનીએ છીએ કે હું કઈક છું, ત્યાં સુધી આ દંભ રહેવાનો ઓછા અંશે. પણ ગુણાતીત સંતમાં એ દેહાભિમાન નથી અને એ આપણો દેહાભિમાન રૂપી કાંટો કાઢવા માટે આયા છે. તો એમના સંગમાં આપણો પણ નીકળી જાય ત્યારે આપણને આવો નિર્દમપણાનો જે આનંદ છે ને એ અનુભવ થાય. એટલે વાહ, ખરેખર બંને વતનાઓ તો બહુ સરસ કોટ કર્યા. અંતે 35, અંતે 38. સરસ. અને એમાં ગઈકાલે આપણે કહ્યું હતું કે પ્રથમ 58 અને એમાં પ્રથમ 28 પણ એડ કરી શકાય. બંનેમાં મહારાજે એમ કહ્યું કે હું એકદમ ન્યૂન છું, બીજા બધા મારા કરતા મોટા છે. જો હું મનાય તો પછી દંભ રહે જ નહીં. પણ દેહાભિમાન છે એટલે માન છે ને માનમાં જ્યાં બધું દેહાભિમાન જનરેટરમાં બધું નીકળે છે બહાર. એટલે માનતા તો મહારાજે કીધું કે પોતાથી મોટા હોય એની આગળ પણ સ્તબ્ધ પણ રહે. આ શું સૂક્ષ્મ
એટલે આપણે બાપા આગળ જઈએ, બાપા આગળ આપણો પ્રશ્ન રજૂ કરીએ, એની અંદર પણ આપણું કપટ હોય છે. આપણે 100% પ્રશ્ન રજૂ નથી કરી શકતા. બરાબર. આપણે પ્રશ્ન એવી રીતે મૂકીએ કે આપણે જે જવાબ સાંભળવો છે ને એ જવાબ મળે, આપણું માન સચવાય એવો, એ રીતે આપણે રજૂઆત કરીએ, આપણું માન સાચવીએ છીએ એમ. કોઈ પ્રશ્ન થયો હોય, પ્રશ્નની રજૂઆત પણ આપણે એવી રીતે કરીએ કે પોતાને એકદમ હીરો બનાવીએ અને સામેવાળાને એકદમ વિલનચી કરીએ. એ પણ દંભ જ છે. સરસ. શું રોનકભાઈ, તમારે કઈ કેવું છે? વિકલ્પે જે પ્રસંગ આપ કીધો ને એમાં એ જ વિચારતો હતો કે આ તો લૌકિક ની વાત કરી કે સત્પુરુષ ને તો લૌકિક પણ કેટલું બધું જ્ઞાન છે, પણ તેમ છતાં સ્વામી બાપાએ પોતાના ભક્તો સિવાય કોઈ જગ્યાએ આમ દમ હોય ને જે વ્યક્તિમાં, આમ સામેથી બધા ઉછળીને બહાર આવી જાય. પણ સ્વામી બાપાના જીવન આપણે જોઈએ છે તો પોતાના ભક્તોનું સારું થાય કે એના જીવનું રૂડું થાય એના સિવાય કોઈ જગ્યાએ આપણે વાપર્યું જ નથી. આ તો લૌકિક જ્ઞાનની પણ વાત છે. એમને ઐશ્વર્ય તો બાજુમાં, પણ લૌકિક જ્ઞાન પણ કેટલું બધું છે. જેમ મિત્તલભાઈ વાત કરી કે એકદમ નાનો પ્રસંગ છે પણ કેટલું બધું સ્વામી બાપાને જ્ઞાન છે. તેમ છતાં ખુદે આપણામાં તો હોય ને તો તરત જ બહાર આવી જાય ઉછળીને, જરૂર ના હોય તો આપણે સલાહ આપી દઈએ. સ્વામી બાપાના જીવનમાં તો કેવળ પોતાના ભક્તોનું સારું થાય ને એ જ જગ્યાએ આપણે પ્રદર્શિત કર્યું છે. પાછું કોઈ જગ્યાએ એમને બહાર સલાહ નથી આપી. કોઈ સલાહની વાત કરી, ઈશ્વરે સામર્થ્યમાં પણ એવું છે કે છે ને છતાં પણ દબાઈને રાખ્યું છે. વાહ. ગાંધીનગર અક્ષરધામમાં પ્રદક્ષિણા અક્ષરધામ ફરતી આપણે કરી અને પછી એ પ્રદક્ષિણાને આગળ આમ કરવા જતા અક્ષરધામ ફેંકાઈ જતું હતું. હવે કરવું શું? અને એ પ્રદક્ષિણા તો અધૂરી રખાય જ નહીં. એટલે બધા મૂંઝાયા. બાપાને વાત કરી. બાપા કે આપણે વિચારીએ. પછી બાપા રાત્રે સૂતા હશે, વિચાર આવ્યો કે આપણે અહીંથી કટ જ કરી નાખીએ, બે બાજુ પ્રદક્ષિણા છે ને ત્યાં પોડિયમ કરી નાખીએ, બે ભેગી થાય પ્રદક્ષિણા, ત્યાં પેલું ઉપર પેલું ન લઈ જઈએ, માળીએ નહીં પ્રદક્ષિણાને. લોકો ફરતા હોય તો જઈ શકે આગળ, પરંતુ પ્રદક્ષિણાને ત્યાં કટ કરી નાખીએ. એવી રીતે કે મને એવો વિચાર આવ્યો. એટલે રાત્રે સૂતા વિચાર આવ્યો. પછી સવારે બધા સંતોને એમને ભેગા કર્યા, કહ્યું કે મને એક આવો વિચાર આવ્યો છે, જો તમારામાં સેટ થતો હોય તો જુઓ. કે અરે કે આ તો મિલિયન કે આવો વિચાર આ તમારો છે ને કે એટલા $નો કહેવાય આ વિચાર. બધાને વિચાર કરતા શું કરવું એ કેમ કરવું. બાપાનો વિચાર બધાએ પછી પકડી લીધો. પછી ક્યારે બાપા યાદ જ નથી કરાયું. હવે આપણે એ જગ્યાએ હોઈએ તો શું કહે, જો આ વખતે બાપાને પાછું બધા પ્રશ્નો થયા હતા આયોજકોને, આપણે કહી લો આ રીતે કરવા છૂટું કરો તો આ દેખાય છે ને એ આપણી, અને આપણે છે તે મધ્ય કેન્દ્રમાં આવીએ જ છીએ. બાપાને ક્યારેય નહીં યાદ જ નથી કરાવી બાપાએ કે આ બધું મેં કહેલું. આ બાપાનું જે વાત તમે રોનકભાઈ કહી ને કે ભાઈ એને આ બધી અવસ્થામાં તો જ્ઞાન છે પણ ક્યારેય એનો હુંવાટો નથી. પ્રસંગો પણ યોગી બાપાના પણ ઘણા સાંભળ્યા, આપણે પ્રમુખ સ્વામી મહારાજના સાંભળ્યા જોયા છે. જયારે કોઈ ચમત્કાર કે ઐશ્વર્યના પ્રસંગની વાત નીકળે તો બાપા કાપી નાખે અને પછી અસમર્થપણાના પ્રસંગો સામેથી મિત્તલભાઈ બરાબર કહો છો. એટલે આ એકદમ સૂક્ષ્મ છે વસ્તુ કે આપણને સારું હોય ને એ આપણે બીજા પાસે રજૂ કરીએ, પણ જ્યાં આપણે પાછા પડ્યા હોઈએ, આપણે નિષ્ફળ ગયા હોઈએ, એવા પ્રસંગો પણ બાપા આમ જાતે સામેથી કેવી પેલું યાદ કરો પેલું યાદ કરો. ખરેખર અદભુત નિર્ધમપણાનું આ ખાસ લક્ષણ છે. હા ઘનશ્યામભાઈ બોલો તમે. આ વકીલ ઘનશ્યામભાઈ વકીલ છે. નિર્ધમપણાનો એ જે શૃંખલા છે ને એ સ્વામી ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં તમે જુઓ તો ગુણાતીતાનંદ સ્વામી બુરાનપુર જઈને આવ્યા હતા અને બીજા દિવસે મહારાજે પૂછ્યું કે બુરાનપુર કોણ જશે,
ત્યારે એ વખતે બધાએ કીધું કે ગુણાતીતાનંદ સ્વામી જે શંકો કેવું કીધું કે સ્વામી તો ના પાડે. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને બોલાયા વગર સીધા વેગું કરી દીધા. અઠવાડિયા સુધી સ્વામીએ કોઈ ક્લેરિફિકેશન ના કર્યું મહારાજ જોડે કે ભાઈ મને તો કઈ ખબર નથી જઈને પછી કંઈક પ્રસંગ ઉભો થયો અને સ્વામીને પાછા બોલાયા. ત્યારે સ્વામીએ કહ્યું કે ભાઈ હું તો જૈન બુરાનપુર આવ્યો છું અને મેં તો આવી કઈ ના પાડી નથી. ત્યારે પછી હરિભક્તો અને બધા સંતોને ભેગા કરી અને મહારાજે પછી કહ્યું કે ભાઈ આ તો સ્વામી જઈને આવું કેમ કરી રહ્યા. તો નિર્ધમપણું ત્યાંથી ગુણાતીતાનંદ સ્વામીજી તમે જો મહારાજથી પછી ભગતજી મહારાજ કે પવિત્રાનંદ સ્વામીએ આટલું બધું એમનું અપમાન કર્યું તેમ છતાં ભગતજી મહારાજે એમનો ભાવ લેશ માત્ર અપમાનનો ભાવ લાયા વગર સીધું એમની સામે ગોષ્ઠી કરી અને પછી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયો. એ રીતે યોગી બાપા કે ભાઈ શાસ્ત્રીજી મહારાજ સમાધિ કરાવતા યોગી બાપાને પૂછતા કે તમે આવી સમાધિ કરાવો ને તો યોગી બાપા કે ગુરુ અમને એવી નોણ આપે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ ના યોગી બાપાની હાજરીમાં દેવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પૂજામાં બાપા જોઈ ગયા અને મૂર્તિ જ લઈને એમની ફોટો જ બાપા એમના હાથે પાડીને ફેંકી દીધો કે જ્યાં સુધી યોગી બાપા છે ત્યાં સુધી આ બધું હોય. પછી એવું ને એવું વંશ સ્વામી મહારાજમાં કે ગોંડલમાં હરિકૃષ્ણ પંડ્યાએ વંશ સ્વામી મહારાજને પૂછ્યું કે હું શિક્ષક છું, મને આટલા બધા એવોર્ડ મળ્યા છે અને મને એટલી બધી પ્રાપ્તિ થઈ છે અને હું હરિકૃષ્ણ પંડ્યા, તમે કોણ? ત્યારે વંશ સ્વામી મહારાજે હરિકૃષ્ણ નહીં, કૃષ્ણકાંત પંડ્યા, શ્રીકૃષ્ણ પંડ્યા. હા, એમણે એવું કહ્યું કે હું તો દાસનો દાસ. અને એક્સ્ટ્રીમ લેવલ તો એ કહેવાય કે વંશ સ્વામી મહારાજે એવું કહ્યું કે ગુરુ છું એવું મને લાગતું કે ગુરુપણાનો ભાવ પણ લાગતો જ નહીં. એટલે સ્વામી આ તો આપણે જે કહ્યું હતું ને કે ગુણોથી પર ગુણાતીત એ નિર્દોષપણું જે કહેવાય ને કે જ્યાં ગુણો બધા પતી જાય, માયાના આવરણો પતી જાય. અને વિઠ્ઠલભાઈએ કહ્યું કે સત્ય અક્ષર બ્રહ્મ સિવાય બીજું કઈ સત્ય નથી. માયાથી જેટલું બી નીચે છે એ બધું અસત્ય જ છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહ્યું છે કે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, એ રાખના પડીકા બધા દંભની અંદર આવી જાય. વાહ, સરસ. ઘનશ્યામભાઈ, હવે કોણ બોલશે? કોણ બોલ્યો? હા, ગિરીશભાઈ બોલો. ગિરીશભાઈ જેઠવાની. દંભની અંદર એક બાબત એવી પણ આમ લાગે કે ભક્તિ સંબંધી આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, ધારો કે પૂજા કરતા હોઈએ કે પછી માનસી કરતા હોઈએ કે ચેષ્ટા બોલતા હોઈએ, તો એની અંદર પણ ધારો કે કોઈ વ્યક્તિને એવું ના હોય કે ભાઈ મને કોઈ જોવે છે, એ તો દંભ છે કે ભાઈ મને કોઈ જાણે કે વખાણે, પણ એ જે ક્રિયા કરે છે ને એ ક્રિયા પણ એની અંદર પણ એને વિચારો જો બીજી પ્રકારના હોય, એ ક્રિયાની અંદર એ પોતે ઇન્વોલ્વ ન હોય, ધારો કે માનસિક કરતા હોય પણ એની અંદર પણ વિચારો બીજી ચાલતા હોય, તો એ પણ એક પ્રકારનો દંભ જ છે. ધારો બેઠો છે, ખાલી બેઠો જ છે, પણ મન એનો બીજે છે. હા, મન બીજે છે. એટલે મહારાજે કીધું ને કે આ પ્રથમ 22 કીધું ને કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું. હા, એવું થયું. એટલે એક દંભ જ કહેવાય આમ એક પ્રકારનો. અને એટલે જ સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે વાત ઘણી વાર કરી છે કે સ્થિર ચિત્ત થઈને પછી એકાગ્ર થઈને, એટલા માટે જ આમ દેખાય છે આપણને કે નહીં તો પછી દંભ બની જાય. આજથી 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી કોઈ પૂછે કે તમે આ ચેષ્ટા બોલો તો આપણે કહી શકીએ હા બોલીએ છે ને, પણ આપણને જ ખબર હોય કે આપણે કેવી ચેષ્ટા બોલતા હોઈએ. એટલે એ વખતે એ દંભ બની જાય, કારણ કે એ માન આવે પછી. બરાબર. ચાલો હું 10 વર્ષથી બોલું છું. વાહ, સરસ બોલ્યા. એના આધારે જ આપણે પેલું પ્રથમ 38 સ્વામીએ લીધું હતું બીજા દિવસે કે બહાર એકદમ બતાવતો હોય પણ અંદર વાસના હોય તો એનું લોકમાં તો સારું દેખાય પણ એના જીવનું અતિ ઊંડું થાય, કલ્યાણ થાય નહીં. હા, બરાબર છે. એટલે મહારાજે એ વખતે ત્યાં એવું કીધું કે અમારો તો એટલે જ એ મત છે કે મને કરીને નિર્વાસ નહીં થવું. ભલે એમાં પાછળ મહારાજે કીધું કે મને કરીને દેહ ત્યાગ કરવાનો છે,
શ્રીજી મહારાજે પોતાના ભક્તોને જે રીતે નિર્દંભ કર્યા છે ને, એ આજે વાત કરી ને હમણાં ગિરીશભાઈએ, કે પ્રાતઃ પૂજા. હવે જો ભગવાનમાં મન નથી અને એ બેઠો છે, આંખો બંધ કરીને બેઠો છે, તો જો શ્રીજી મહારાજ એની વાત કરતા કહે છે કે ધ્યાનને પડ્યું મૂકવું. જ્યારે બહુ ગાઢ સંકલ્પ થાય, હઠાવ્યા હઠે નહીં, એવું મારા શબ્દ વાપરે છે. કઈ વતનામાં છે હું ભૂલી ગયો છું, પણ જે હઠાવ્યા હઠે નહીં એવો જે શબ્દ મહારાજ વાપર્યો કે મૂર્તિનું ધ્યાન કરવું. પણ મારા ખ્યાલથી પ્રથમ 32 છે કે, એટલે એમાં મહારાજ લખે છે કે એ વખતે ભગવાનનો અતિ મોટો મહિમા સમજવો અને પોતાને આત્મારૂપે એ વખતે માનવું. અને મહારાજે આવી વાત લોયાના 6થા વાતમાં પણ કરી છે કે ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. અને મુક્તાન સ્વામી જેવા મોટા સંત હોય એને સંભાળવા. એને કે આપણે જે ઘાટ થતા હોય ટળી જાય. તો જો દંભ હોય ને, એ તાળી વગાડીને ઉચ્ચ સ્વરે એ નહીં કરી શકે. જોયો તમે, આ દંભની આ વ્યાખ્યામાં આપણે બહુ સૂક્ષ્મ છે, પણ નહીં કરી શકે. કારણ કે બીજાને ખબર પડી જાય કે આ મન આનો બીજું કેવું લાગે છે, ભગવાનને મૂકીને બીજે કંઈ ફરતું લાગે છે. નિર્લજ થઈને તાળી વગાડીને વાત કરી મહારાજે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થતું જ નથી. એટલે જે આપણે ઘનશ્યામભાઈ પહેલે દિવસે વાત કરી ને, દંભ એટલો સૂક્ષ્મ છે ને, એ પોષાતો જ હોય છે, થોડો થોડો તો અંદર આવતો જ હોય છે બધી ક્રિયાઓમાં. કે મને હું આમ કરીશ તો બીજાને શું લાગશે. હા, ચિરાગભાઈ બોલો. બોલો બોલો. હા બોલો, સંભળાય છે, બોલો. એમાં ગુરુ પરંપરામાં દેખાય, ગુરુ પરંપરામાં વસ્તુ દેખાય કે એમનામાં સત્ય નિર્દમપણું નથી. એમ કે નેક્સ્ટ સીટ ઉપર નેક્સ્ટ આવે તો લોકો હું આનો વંશજ છું તો એ 2 વેત ઊંચો ચાલતો એમ. પણ એક પણ ગુરુ પરંપરા કોઈમાં કોઈ દેખાતું નથી એમ કે હું નેક્સ્ટ છું તો મને અત્યારથી ચાલુ પડશે એમ. હા, આ તો સૂક્ષ્મ વાત કરી ચિરાગભાઈ. ખબર છે કે નેક્સ્ટ હું આવવાનો છું ગુરુપદે, ત્યારથી પણ એ શરૂઆત કરી દે ને એવું પણ દેખાતું નથી એમ. દંભનેતર દંભી હોય ને, એ તો હું તો છું ત્યાં બધાને કહી દે કે આને પછી હું છું. કારણ કે પોતે તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને તો ખબર જ છે હું આવવાનો છું. પણ કેટલા એ લોકો એ રીતે પોતે એ વર્તતા હોય છે, એ ખ્યાલ આવે આપણને કે દંભનું લેશ પણ દેખાડતા નથી. હા બોલો ચિરાગભાઈ. ગિરીશભાઈ બોલે, ગિરીશભાઈ. હા બોલો. આટલા વર્ષો સુધી તમને કેવી રીતે છુપાવી શક્યા? હમણાં બહાર ના આવવા દીધું આમ કે તમે પોતે સાક્ષાત આ રીતના અક્ષરબ્રહ્મ પોતે છો. બાપાએ કીધું આ બધું માસ્ટર પ્લાન છે મહારાજનું. અને માસ્ટર પ્લાન ચાલે બધું. ખરેખર બહુ અઘરું છે આ છુપાવવું, છુપાઈને રહ્યા. કારણ કે આ તો બાપાએ તો જયારે હતા 2011 કે 12માં લખીને મૂકી દીધેલું અને એ કહી દીધેલું કે તમારે સંભાળવાનું છે. હવે વિચાર તો કરો કેટલું એમને પકડી રાખ્યું અંતરમાં અંતરમાં કે હા પછી હું આવવાનું જ, બીજાને કહ્યું હોય એ તો નહીં, પણ કોઈની સાથે એને કંઈ જ નહીં, લેવા દેવા જ નહીં. આ બ્રહ્મનું તત્વ જુદું જ છે, ખ્યાલ આવે આપણને. અને એથી ઉપરાંત સારંગપુરમાં બાપાને એમણે પ્રાર્થના કરી ત્યારે કેવા ભાવથી ગદગદ કંઠે કહ્યું કે બાપા ખાલી આ એક સ્માઇલ આપો છો ને તો આખા સત્સંગ સમુદાયના પ્રાણ આ બધામાં આનંદ થઈ જાય. આનંદ થઈ જાય છે. ઓછામાં ઓછા 108 વર્ષ રહો. કોઈ જે નિર્દમ પુરુષ હોય ને એ જ આવી પ્રાર્થના કરી શકે. યસ. બીજે તો આપણે જાણીએ કે લોકની દ્રષ્ટિએ તો એવા મતવાદી ગુરુ હોય તો એ આવું કરી જ ના શકે. એ તો વહેલા થાય એમ પ્રાર્થના કરે એવા હોય ને કે ભાઈ આ મારે પછી આવવું છે.
આપણે સંતો કથામાં બોલતા હોય એટલે કે ભાઈ ત્યાં રિવોલ્વર ટુ રિવોલ્વર બદલાતા હોય છે પણ તો આપણે ગુણાતીતની ગાદી છે કે ભાઈ આખી જુદી જ ગુણની છે, ગાદી. ગુણની ગાદી. અને જે પહેલા ત્રીજા પ્રકરણની 33મી વાત લીધી હતી એ વિશ્વાસ અને અને નિષ્કપટ, હા, યસ. અને ત્રીજા પ્રકરણની 34મી વાત લીધી હતી આપણે પ્રથમ 67 જોડે લિંક કરી હતી કે હા. જેમાં સત્પુરુષના ગુણ આવ્યા. હા, યસ. તો યોગી બાપા જીવન ચરિત્રમાં પૂછ્યું કે આવી પણ એક વાત છે કે જેમાં સત્પુરુષ કે પણ પેલામાં એક વિશ્વાસ નિષ્કપટ છે અને આની અંદર છે કે નિર્દોષ જાણે સર્વજ્ઞ જાણે અંતરાય ટાળે. એટલે યોગી બાપા તરત કે એ તો ગુણ આયાની વાત છે. પછી યોગી બાપાએ રહસ્ય ખોલ્યું કે નિર્દોષ જાણે ને તો હેત થાય, સર્વજ્ઞ જાણે ને તો વિશ્વાસ બેસતે, અને હા, અંતરાય પાડે ને તો નિષ્કપટ થાય. હા, આ બહુ સરસ છે. આ પોઈન્ટ મને યાદ હતો ને ભૂલી ગયો. ખરેખર હેત વિશ્વાસ અને નિષ્કપટપણું યોગી બાપાએ જે રીતે કહ્યું કે સર્વજ્ઞ જાણે તો હેત થાય. વાહ. અંતરાય ટાળે તો નિષ્કપટ થાય, બરાબર છે. ચાલો, શું નિલયભાઈ તમે કંઈક કહેતા હતા? નિલયભાઈ તમે કંઈક બોલો, તમારા ઉચ્ચારણ કરો. તમે ગોસ્વામીનો નંબર શોધતા હતા ને, તો હા, એ મુકુલ ધ્યાન અને ખિલ્લાનું ગરડા રથનું 32મું, હા, જ્યાં ઓલા ગુંડા ગાડ થતા હોય અંતરની અંદર, હા, તો મહારાજ કહે છે કે કઈ રીતે યુક્તિ જાણવી કે આવું ના થાય, એના હા. માટે ગોસ્વામીનો નંબર ખાલી તમને મેસેજ કર્યો. અચ્છા, એ 32મું. હા, બરાબર, યસ. વાહ. સ્વામી સ્વામીની વાતમાં બીજા પ્રકારની 50મી વાત છે ને, એમાં બી સ્વામીએ કહ્યું છે કે પોતા થકી થોડું થાય તો થોડું કરવું, ને હાથ જોડાવ પણ કપટ ના કરવું, આડું અવળું તદી ના જવું, અને મોટા આગળ જેવું સરળ પ્રમાણ વર્તે તો મોટા આપણી ખબર રાખે. બીજા પ્રકારની 50મી વાતમાં ગુણાતીત સ્વામી આ વાત કરી. અને મલસ્વામી મહારાજને ખબર ગાદી પછી કે ગાદી પહેલા સદગુરુ સંતોએ મલસ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે બાપા બધા સંતો છે આપણા સંસ્થામાં, કોઈ પ્રવચનમાં આગળ છે, કોઈ લેખનમાં આગળ છે, કોઈક આવી રીતે આર્કિટેક્ચર ફિલ્ડમાં આગળ છે, કોઈકની સારી સ્પીચ છે, પણ બાપા આપનામાં તો કે આવું કશું જણાતું નથી, તો કેમ આવું કેમ? બીજા કોઈ વસ્તુમાં કેમ આપણે? બાપાએ સીધો અને બહુ સરળ જવાબ આપ્યો કે યોગી બાપા સામુ અને પ્રમુખ સ્વામી મહારાજ સામુ દ્રષ્ટિ વિચારી રહી છે ને, એટલે એ બાજુ લક્ષ ગયું જ નથી ક્યારેય. વાહ. મહર્ષિ મહારાજ એવું કહ્યું એ બાજુ લક્ષ્ય ગયું જ નથી. એમની આજ્ઞામાં, એની મરજીમાં અને એમની અનુવૃત્તિમાં જે વર્તવાનું જે તાણ રહ્યું છે, એ તાણ સિવાય બીજી કોઈ જગ્યા મારું ધ્યાન જ નથી થયું કે આ રહી ગયું ને આ રહી ગયું. એટલે આ નિર્ધમપણાનો એક્સ્ટ્રીમ લેવલ સ્વામી કહેવાય કે યસ. આ મરજી ને અનુવૃત્તિ પાડવામાં બધું આવી ગયું. વાહ, સરસ. જયરામ સ્વામી. હા, બ્રિજેશભાઈ ડોક્ટર. હા, બોલો બોલો. MS. સાહેબ, મેં અબ્દુલ કલામ સાહેબે જે બાપા સાથે જે મુલાકાત કરી હતી ને, એમાં છેલ્લે જે કીધું યુ આર અ ગ્રેટ ટીચર, યુ રિમૂવડ મી એન્ડ આઈ ફ્રોમ માય લાઈફ, એ મને બહુ સ્પર્શી ગયું. કે એમણે ઓબ્ઝર્વ કર્યું કે બોલો. મિત્તલભાઈ તમે બોલજો ને, કેમ કે અહીંયા શું આજુબાજુ ડિસ્ટર્બન્સ બહુ છે, મારો અવાજ ક્લિયર નહીં આવે. મિત્તલભાઈ તમે બોલો. અમે લોકો ચર્ચા કરીશું. હા હા, કરો બોલો. એટલે સ્વામી બ્રિજેશભાઈ એમ કહેતા હતા કે જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ બાપાને પુસ્તક અર્પણ કરવા ગયા અને ત્યારે એમણે જે વાત કરી હતી કે દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહમાં બધા બોલ્યા કે આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય છે, પ્રમુખ સ્વામી મહારાજનું નિર્માણ છે. પછી જયારે બાપાનો વારો આવ્યો આશીર્વાદનો, બાપાએ એમાં એક પણ શબ્દ એવું બોલ્યા નહીં. ઉપરથી બાપાએ તો
અણધાર્યું હિન્દીમાં પ્રવચન કર્યું. એ પણ એક દંપણું કહેવાય. કેવો પોતાનું હિન્દી તૂટે ફૂટેલું રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંત્રી હોય, વિપક્ષના નેતા હોય, આટલા બધા મોટા મોટા હોય, લાઈવ વેબકાસ્ટ થવાનું હોય, એની અંદર પણ બાપાએ હિન્દીમાં આશીર્વાદ આપ્યા. અને એમાં વારે વારે બાપાએ એવું પાછું પુનરાવર્તન કર્યું કે ભાઈ આ અમે કોઈ સ્પર્ધાથી નથી કર્યું, કોઈની સાથે ઈર્ષાથી નથી કર્યું, કોઈનાથી મોટા દેખાવા માટે નથી કર્યું, કોઈને નાના દેખાડવા નથી કર્યું. અને એ જે વાત કરી એટલે કલામ સાહેબે કીધું કે ત્યારે જ મેં નક્કી કર્યું કે આઈ મસ્ટ રાઇટ અ બુક ઓન યુ સ્વામીજી. યુ આર a great teacher, a great teacher. You are my ultimate guru, teacher. You have put me in a God synchronous orbit. કે તમે મને ભગવાનની સાથેની સિંક્રોનાઇઝ થયેલી ઓર્બિટમાં મને મૂકી દીધો. and you removed I and mine from me. મારામાંથી અહમ અને મમત્વ કાઢ્યું. એટલે ઘણી વાર એવું થાય અંતરદ્રષ્ટિ કરીએ તો વર્ષો સુધી સત્સંગ કર્યા પછી આપણને અહમ મમત્વ ઓળખાતું પણ નથી. આવું સ્પર્શી ગયું. અને એમણે જે આ વાત કરી એ ડોક્ટર સાહેબને સ્પર્શી ગઈને એ રીતે કહેતા હતા કે બાપાનો ગુણ છે. કારણ કે બાપાનું ક્યારેય આપણે એવું વાક્ય સાંભળ્યું નથી કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, આ મેં કર્યું એમ. વાહ, સરસ, બહુ સારું શોધી લાવ્યા ડોક્ટર સાહેબ. કારણ કે દિલ્હી અક્ષરધામ, હા બોલો. દિલ્હી અક્ષરધામ માટે સંતો બાપાને દબાણ કરતા હતા ને કે બાપા આ તો તમારો જ સંકલ્પ છે. યોગી બાપાએ તો ખાલી મંદિર બાંધવાની વાત કરી હતી એમ, પણ અક્ષરધામ તો આપનો જ સંકલ્પ છે. પણ એમાં પણ બાપાએ જીત ઝીલી અને બાપા એક કસડા મસ ના થયા. બાપાએ કીધું આ હાથ અદ્ધર થાય છે પણ યોગી બાપાની ઈચ્છાથી થાય છે. વાહ, સરસ. બીજો એક વિચાર એવો આવે સ્વામી કે આ દંભ છે ને એ માણસનું દેહાભિમાન તો છે પણ પછી એની અંદર એ બુદ્ધિનો અવળો ઉપયોગ કરે છે. દંભ પોષવા માટે અને પોતે સારો દેખાવા માટે. કારણ કે દંભી માણસને વધારે બુદ્ધિ વાપરવી પડે. કારણ કે એને યુક્તિ પ્રયુક્તિ કરવી પડે. એટલે જયારે પંચાળાનું બીજું વચનામૃત આપણે કહીએ ને કે બુદ્ધિવાળાનું મોક્ષના કામમાં આવે એને જ બુદ્ધિ કહે. ત્રીજું હા, ત્રીજું. ત્યારે એટલે આ તમે શું બોલ્યા દંભનું? કારણ કે છૂટી જશે. તમે શું બોલ્યા દંભનું? દૈવીમાંથી આસુરી સંપદામાં ગણાઈ જશે. હા, તમે વચનામૃત ટાંક્યું પંચાળા 3 પછી શું બોલ્યા? મારે થોડોક કનેક્ટ ન થયું. હા સ્વામી, પંચાળા 3 પછી કુશાગ્ર બુદ્ધિનું પ્રથમ 50. આ 50. અને બીજું કયું? પ્રથમ 35. યસ. અને ત્રણેયમાં સાર એવો છે કે બુદ્ધિ કલ્યાણના જતનમાં વપરાય એટલી જ, કલ્યાણના કામમાં આવે એટલી જ બુદ્ધિ. વાહ. હવે એ બુદ્ધિ માણસ જો દંભમાં વાપરે અથવા કપટમાં વાપરે, કારણ કે કપટમાં તમારે વિશેષ વાપરવી પડે. કલ્યાણ થાય જ નહીં. કલ્યાણનું માર્ગ જ બંધ થઈ જાય. એટલે પ્રથમ 35માં જે આસુરી જીવ થઈ જાય, મુક્તાનંદ સ્વામી કીધું કે આસુરી ના થાય એનું શું ઉપાય બતાવો. ત્યારે મહારાજે કીધું કે ક્રોધ, માન, ક્રોધ, ઈર્ષા અને કપટ ભગવાન અને ભગવાનના સંત આગળ ના રાખે તો એને આસુરી બુદ્ધિ ના થાય. કપટ આવ્યું અંદર, દંભ આવ્યો. વાહ, સરસ. અને પ્રથમનું 76 આવે. હા, ક્રોધી ઈર્ષાવાળો કપટી માની એમાં તો ટાઇટલમાં જાય. ભક્ત હોય તો એ ગમતું નથી, કે ભગવાનનો ભક્ત હોય તો પણ એની સાથે બનતું નથી. હા, વાહ. એક પ્રસંગ બીજો યાદ આવ્યો સ્વામી, મહંત સ્વામી મહારાજ. હા, બોલો.
2018 સ્વામી એડિલેડ હતા. સોરી 2018 ની 2015 એઝ અ સત્પુરુષ. અને ત્યાં ના સોરી મને ખ્યાલ એક્ઝેક્ટ ના 15 નો પ્રસંગ. હવે એમાં બાપા ચેષ્ટા કરતા હોય ત્યારે બધા હરિભક્તો મીઠળાઈને બેસતા હોય પેલું અને ચેષ્ટાગાન સાથે થાય એવી રીતે. અને એ પત્યું પછી એક ત્યાં આપણા હિમાંશુભાઈ જાની છે ને એ એમના દીકરા ભગીરથને લઈ બેઠા હતા સાથે. પછી ભગીરથની બધી વાત નીકળી તો હિમાંશુભાઈએ કહ્યું કે ડોક્ટરના ત્યાં જઈએ ને અહીંયા કેવું હોય ડોક્ટરના ત્યાં જઈએ તો ડોક્ટર પૂછે કેટલું દુઃખ છે. હવે આપણે તો કહી તો શકીએ નહીં કેટલું દુઃખ છે એની કઈ વ્યાખ્યા એટલે ડોક્ટર સ્કેલ આપે કે 0 એટલે કશું નથી દુખતું ને 10 એટલે બહુ દુઃખ છે. તો તું મને એક આંકડો આપ તને કેટલું દુઃખ છે. એટલે બાળક કે મને 8, 6, 5 એટલે ડોક્ટરને ખ્યાલ આવે કે કેટલું દુઃખ છે. એટલે આ ભગીરથને એના મમ્મી પપ્પા શીખવાડે કે તારે 10 જ કહેવાનું એમ 9 કહેવાનું કે 10 કહેવાનું. તો શું દવા સારી મળે અને પાવરફુલ દવા આપે તો જલ્દી મટી જાય. તો પેલો ભગીરથ કે ના ખોટું ના બોલાય એ તો મને જેટલું દુખતું હોય એટલું જ કહેવાય. એટલે એવો પ્રસંગ મોહન સ્વામી મહારાજને કહ્યો તો મોહન સ્વામી મહારાજ બધા રાજી થઈ ગયા કે વાહ નિષ્કપટ કહેવાય અને નિર્દંભ કહેવાય કે જેટલું દુખતું હોય એટલું જ કહેવાય. વાહ સરસ. ડોક્ટર મનીષભાઈ. કરી દીધું બુદ્ધ. નીલેભાઈ બોલો ફરી. નીલેભાઈ અમારે જો કેનેડા મનીષભાઈ કહેતા હતા ચર્ચા હાલતી હતી એટલે મનીષભાઈ પેલા બતાવી દો એમનું કન્ટિન્યુ રહેશે. હા પછી તમારે કેવું પડશે પણ. એટલે મેં સ્વામી એમ જ કીધું કે માઇન્ડ છે ને સૌથી મોટું એનિમી થઈ જાય છે. એ તર્ક વિતર્કો કરી અને આત્મા મજબૂત મળતું ના હોય એટલે એ માઇન્ડ ઉપર હાવી થઈ જાય એમ સમજો. એટલે માઇન્ડ ને છે અને આઈ જે શબ્દ છે ને હું એ બધું માઇન્ડ થી સ્ટાર્ટ થાય. આય એ પોતાનું દેહાભિમાન જે ગણો એ. હવે મોહન સ્વામી મહારાજ આપણા ત્યાં જ હતા. એક વખત સહજિકતાથી પોતાની જે પણ બોલી ગયા મોહન સ્વામી મહારાજની જે. હવે એ ક્યારે થાય જયારે વ્યક્તિ પોતે છે જ નહીં ત્યારે જ આ સ્થિતિ બોલી શકે. બાકી આ જય બોલાવી સહેલી છે જ નહીં. ના બરાબર છે. યસ નિર્દમ પણ એકદમ નખશિક એ પોતે ભૂલી જ ગયા છે પોતાનો ભાવ. સહજિકતાથી એમ કે ભાઈ સરળતાથી છે એવું નથી. આમ તમે એમના એક્સપ્રેશન પછી એમને ખ્યાલ આવ્યો કે પણ તરત એમને સરળ એ પણ જય બોલે આમ. એટલે આ મારું વચ્ચે એટલે હવે નીલાભાઈ સારું સમજાવી રહ્યા હતા. એક વચનામૃત પોઈન્ટ ઓફ વ્યૂ. નીલાભાઈ ને આપણે સાંભળીએ ને. નીલાભાઈ કહો ચાલો. અનમ્યુટ થાવ. અનમ્યુટ નથી. એટલે સ્વામી હું મનીષભાઈ સાથે એમ ચર્ચા કરતો હતો કે માઇન્ડ તમારું એનિમી નથી. એ તમારું શ્રીજી મહારાજ તો એમ કે છે કે એ તમારું સૌથી મોટું મિત્ર છે. મિત્ર કઈ રીતે કે તમે તમારું અંતઃકરણમાં તમે જેવા ઘાટ ઘડો છો એના ઉપર તમે વિચાર નથી કરતા, અંતરદ્રષ્ટિ નથી કરતા, જાણપર દરવાજા ઉપર ઉભા રહીને, તો પછી એ તમને બીજી દિશામાં વિષયના દિશાની અંદર ખેંચી જશે, દંભ કરાવશે, બધું જ કરાવશે. પણ તમે જાણપર દરવાજા ઉપર ઉભા રહો સાધક તરીકે. સત્પુરુષ તો મોટા છે, ગુણાતીત છે, એટલે એમની અંદર તો કોઈ વિકાર નથી. પણ આપણે જે છે સાધક અવસ્થાની અંદર જ્યાં સુધી આપણને એકાંતિક અવસ્થા નથી આવી ત્યાં સુધી આપણે તો જાણપરારૂપ દરવાજા ઉપર સત્પુરુષને દ્રષ્ટિકોણમાં રાખીને આપણે વર્તવું પડશે. અને કઈ ઘાટ ઊંડા થાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી. એ હું વાત કરતો હતો. હા ખરસ એ બહુ સરસ વાત કરી. નિયમ ધર્મનું પાલન છે એ પ્રાણાંતે પણ એ ત્યાગવાનું નથી. એમ ધારો કે તમે બ્રાહ્મી સ્થિતિ થઈ જાય પછી નિયમનું કંઈ જરૂર રહેતી જ નથી ને, તો પણ પાળવા પડે. એનું કારણ આ છે મન ક્યારે છેતરી જાય છે કંઈ કહેવાતું નથી. એટલે જ્યાં સુધી આ સાજ મળ્યો છે, 51 ભૂતનું ટોળું લઈને ફરીએ છીએ, ત્યાં સુધી કોઈને પણ એ જંપીને બેસવા નહીં દે.
એટલે મહારાજે એટલે કહ્યું છે કે તમે મન સાથે શત્રુત્વ રાખો જ. મધ્ય 15 અને પ્રથમનું 78 મહારાજે એમાં બેમાં કહ્યું છે કે એને જરૂર મન સાથે વેર બાંધવું, કારણ કે તમને ભગવાન ભજવા નહીં દે નહીતર. આજે સ્વભાવને શત્રુપણાનું કહ્યું, સ્વભાવ જોડે શત્રુપણું રાખવું. તો પહેલા તો સ્વભાવ ઓળખાવા ને એ બહુ મોટી વાત છે. અંતરદૃષ્ટિ કરીએ અને એમાં કામ ક્રોધાદી જે સ્વભાવ છે તો તરત ચડાય, પણ આ મત્સર છે, પછી આ દંભ છે, એ કળામાં તો આવું ને બહુ અઘરું. અને કળામાં આવ્યા પછી એની જોડે શત્રુપણું રાખવું ને, એ શત્રુપણું કે ભાઈ મહારાજે પેલું વચનામૃતમાં કહ્યું છે કે તમારા ભાઈને કોઈ મારી નાખવાની જે રીતે શત્રુતા રાખવી, તો સ્વામી એ સ્વભાવની સામે આ દંભ અને મત્સરપણાની સામે જે શત્રુતાનો ભાવ રાખવો ને તો એ બહુ અઘરું છે. પહેલા તો ઓળખાવું અઘરું છે, અને પછી એ ઓળખાયા પછી તે નિર્દમપણે વર્તાઈ ગયું હોય, કદાચ દમથી વર્તાઈ ગયું અને પછી અંતરદ્રષ્ટિ કરીને જે કબૂલ કર્યું ને સ્વામી, એમાં બુદ્ધિ ને મન છે ને એ બે એટલી બધી લડે છે કે આમાં તારો કોઈ વાંક જ નથી. આમાં સૂક્ષ્મ વાત છે ઘનશ્યામભાઈની. પોતાને બચાવવાનો સ્વામી પ્રયોગ કરે. ધારો કે હમણાં નિર્જરા ઉપવાસ કોરોના કાળમાં ચાલે છે, એમાં બાપા એવું કીધું છે કે ભાઈ ફરાળ કરવો, પણ મિત્તલભાઈએ કહ્યું હતું કે છૂટ આપી છે, આજ્ઞા નથી આપી, આજ્ઞા નથી કરી કે બધાએ ફરાળ જ કરવું. તો એ વખતે હું અત્યાર સુધી એ એસ્કેપ લઈને ફરાળ ટૂંકે જતો હતો, બાપાએ કીધું છે. પણ આ આજ્ઞા શબ્દ તો મારા મગજમાંથી નીકળી જ ગયો હતો, કારણ કે મને ભાવતું હતું ને મારે જે જોઈતું હતું એ રીતે મને વંચાયું. ને બુદ્ધિ ને મન છે ને એવી આપણને જે રીતે શરીરમાં ગમતું હોય, આપણને જે ભાવતું હોય ને એ રીતે જ ઇન્ટરપ્રિટેશન કરી અને એ રીતે જ ભક્તિના માર્ગે વળાવે. અને એમાં આ દંભપણું છે ને એ તો સ્વામી બધી જગ્યાએ અથડાય છે, બહુ બધી જગ્યાએ વ્યવહારમાં નડે છે, સત્સંગમાં નડે છે, હરિભક્તોના વ્યવહારની અંદર નડે છે. પણ બાપા જોડે સંબંધમાં આપણે જોડાયા છીએ તો બાપા જે રીતે સરળ રીતે વર્તે છે એ રીતે આપણામાં એકવાર આ ગુણ 100% આવશે. વાહ, સરસ. ઘનશ્યામભાઈ બહુ સરસ કહ્યું. બસ આપણે અહીંયા ગોષ્ઠી પૂર્ણ કરી.